સુરતમાં વિકસિત ભારત જી રામજી બાબતે પત્રકાર પરિષદ મળી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું। કહ્યું કે જી રામજી યોજના પીએમ દ્વારા બનાવવામાં આવી છે। વિકસિત ભારત બનાવવા પીએમએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા। નરેગા બાદ મનરેગા અને હવે જી રામજી યોજના નામ અપાયું। 15 કરોડ ઘરોમાં નળથી જળની સુવિધા અપાઈ હોવાનું સી.આર. પાટીલે જણાવ્યું। જે નામ કહે છે કે નરેગા કે મનરેગા અમારી યોજના હતી, આ મૂળ યોજનામાં ઘણીવાર ફેરફાર થયા છે। પરંતુ મનરેગા જે સમયમાં 2005ના સમયમાં જે કંઈ ગરીબોના કલ્યાણ અર્થે કરવાના નામે જે યોજના જાહેર થઈ, એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થતો હતો। યોજનામાં છેડા ઘણા બધા હતા, જેનો ઉપયોગ કોંગ્રેસીઓ પોતે કરતા હતા અને એમાં પણ ફક્ત મજૂર જ રહે, એનાથી આગળ વધે જ નહીં। એ હાથથી ખાડો ખોદે, રોડનું કામ કરે, માટી કામ કરે, એના સિવાય કોઈ કલ્પના જ નહોતી કરી। એ મનરેગામાંથી મોદી સાહેબે આજે જી રામજીની જે યોજના લઈ આવ્યા છે, એની અંદર 100 દિવસને બદલે 125 દિવસ સુધીની રોજગારી આપવામાં આવશે। સાથે સાથે જે પહેલાં 15 દિવસે પગારની ચૂકવણી કરતા હતા, હવે 7 દિવસની અંદર કરવામાં આવશે। આની અંદર ફક્ત મજૂરી નહીં, કૌશલ્યને પણ વિકસાવવા માટેની યોજના બનાવી છે કે ફક્ત મજૂર બનાવવા દેશમાં, એના બદલે એમને જે કૌશલ્ય છે, એમાં જે ટેલેન્ટ છે, એનો ઉપયોગ કરવા માટે પણ આ જી રામજીમાંથી પૈસા વાપરી શકાય એ પ્રકારની આ યોજના બનાવી છે। એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જે મજૂર નથી પરંતુ એમની પાસે ટેલેન્ટ છે, એવા લોકોને પણ એનો લાભ મળશે।